તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ કયો કીર્તિભાઈ? ક્યારે એવું લાગ્યું કે હવે કીર્તિભાઈ આવી ગયા છે, હવે અહીંથી ક્યાંય નહીં જાય? 2006 રાજકોટ રહેવા ગયો અને 6ના એન્ડમાં ત્યારે શંકર ભગવાનનું ભજન નગર મેં જોગી આયા છેલ્લા 2005 કે 6 થી 2-3 વર્ષથી ખૂબ ગવાતું. અને મોરબીના જયશ્રીબેન પંડ્યા છે કલાકાર, એમની પાસેથી મેં ફોન કરીને લખાવ્યું. મેં કીધું આ ભજન બહુ અત્યારે ચાલે છે, મારે ગાવું છે, તો મેં એના શબ્દો નથી. પછી એમણે મને લખાવેલા. ફોન કરીને લિરિક્સ લીધા? હા, ફોન કરીને. ઓહો. હા, તો મેં લીધું. મેં હાર્મોનિયમને લઈને બેઠો. પછી મેં કીધું આમાં તો આ પ્રકારનું સરળ આખું ગામ ગાય છે. ત્યાં મને મારો અભ્યાસ કામ લાગ્યો કે એ શિવરંજની રાગ ઉપર આધારિત હતું. અને એમાં જોગીડા 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 જોગી જોગી રે દેખો નગરી મેં જોગી આયા, એટલું વસ્તુ ચેન્જ કર્યું. એ વસ્તુથી પીક થયું આખું ભજન. અને ત્યાર પછી બધા જ કલાકારો ગાતા, પણ કીર્તિદાન ગઢવી કોણ? તો કે નગરમાં જોગી આયા. એ ભજનથી મારી એક કલાકાર તરીકેનું વ્યક્તિત્વ સમાજમાં પ્રસ્થાપિત થયું. કોઈ પણ એક્ટરને કોઈ પણ એક ફિલ્મ જોઈએ, ગુજરાતી કલાકારને કોઈ પણ એક ગીત જોઈએ, એક ભજન જોઈએ, સાહિત્યકારની એકાદી વાત જોઈએ, કોઈ પણ વસ્તુ એક હિટ થઈ જાય એટલે ક્લિક થઈ જાય. એટલે મારા જીવનમાં મને વહેલા આશીર્વાદ મળે શંકર ભગવાનના. નગરમાં જોગી આયાથી ગામમાં અને લોક કલા ક્ષેત્રમાં હું પ્રસ્થાપિત થયો. કીર્તિદાન ગઢવી એટલે નગરમાં જોગી આયા. થોડું થઈ જાય કીર્તિભાઈ. नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. नगर में जोगी आया, जोगीड़ा 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 जोगी जोगी रे देखो रमता रे जोगी आया. આ જગ્યા આટલી મેં ઉમેરી અને એમાંથી શંકર ભગવાનના મને આશીર્વાદ પ્રાપ્ત થયા અને લાખો પ્રશંસકોના આશીર્વાદ પ્રાપ્ત થયા.